હાલેલુયા. હું પરમેશ્વરનો આભાર માનું છું આજનો સુંદર દિવસ માટે. આ દૈનિક વચનના માધ્યમથી તમારા સુધી પ્રભુ પહોંચવા માટે મદદ કરે છે, એના માટે પ્રભુનો આભાર માનું છું. આવો આજના સમયમાં આપણે મનન કરીએ યહૂદાનો પત્ર 1 અધ્યાય એની 20 અને 21મી કલમમાંથી હું વાંચું છું. પણ વહાલાઓ, તમારા પરમ પવિત્ર વિશ્વાસમાં વધતા જઈને પવિત્ર આત્મામાં પ્રાર્થના કરીને અને અનંત જીવનના અર્થે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની દયાની રાહ જોઈએ, ઈશ્વરના પ્રેમમાં પોતાને સ્થિર રાખો. જો આપણા અનંત જીવન માટે પરમેશ્વરના દયાની આપણે રાહ જોઈએ એમ આ વચન આપણને જણાવે છે. તો એના માટે અમુક બાબતો પણ બતાવે છે ત્યાં કે પવિત્ર વિશ્વાસમાં વધતા જાઓ. જો પવિત્ર વિશ્વાસમાં આપણે કેવી રીતના વધી શકીએ એના માટે એક વચન હું તમને કહેવા ચાહું છું. પ્રેરિતોના કૃત્યો 20મો અધ્યાય એની 32મી કલમ હું વાંચું છું. પ્રેરિતોના કૃત્યો 20 એની 32મી કલમ. ત્યાં એવી રીતના લખે છે કે હવે હું તમને ઈશ્વરને તથા તેમની કૃપાના વચન સોંપું છું. તો પરમેશ્વરના કૃપાના વચન તે તમારી આત્મિક ઉન્નતિ કરવાને તથા સર્વ પવિત્ર થયેલાઓમાં તમને વારસો આપવાને સમર્થ છે. જો પરમેશ્વરનું વચન આપણને પરમેશ્વરમાં પસંદ કરેલાઓમાં આપણને વારસો આપવા માટે સમર્થ છે. એના લીધે આપણા પવિત્ર વિશ્વાસમાં આપણે વધવું હોય તો પરમેશ્વરનું વચન આપણે બહુ જરૂરી છે. તે વચન દ્વારા જ આપણા અંદર વિશ્વાસ ઉત્પન્ન થાય છે. તે વચન દ્વારા જ આપણે પ્રભુમાં સ્થિર થઈએ છીએ. બીજી બાબત બોલે છે કે આત્મામાં પ્રાર્થના કરો. જો રોમનનો પત્ર 8મો અધ્યાય એની 26મી કલમ હું વાંચું છું. રોમનનો પત્ર 8મો અધ્યાય એની 26મી કલમ. ત્યાં એવી રીતના લખે છે, પવિત્ર આત્મા પણ આપણી નિર્બળતામાં આપણને સહાય આપે છે. કેમ કે યથાયોગ્ય શી પ્રાર્થના કરવી તે આપણે જાણતા નથી, પણ આત્મા પોતે અવાચ્ય નિશાસાથી આપણે માટે પ્રાર્થના કરે છે. જો પવિત્ર આત્માની સહાયતામાં આપણે વધવું જોઈએ. જો યહૂદાના પત્રમાં તમે વાંચો તો ઉપરના કલમમાં એવી રીતના લખેલું છે કે તેઓમાં પવિત્ર આત્મા નથી, પણ જે વિશ્વાસીઓ છે, જે આપણે છીએ, આપણામાં પરમેશ્વરની પવિત્ર આત્મા છે. કેમ પવિત્ર આત્મા છે? કેમ કે તે આપણા માટે દેવની ઈચ્છા મુજબ નિશાસાથી પ્રાર્થના કરે છે. જો આપણે બુદ્ધિથી પ્રાર્થના કરીએ એનાથી પણ સારી રીતના પવિત્ર આત્મા અવાચ્ય નિશાસાથી આપણા માટે માંગે છે, દેવની ઈચ્છા માટે માંગે છે, દેવની મરજી પૂરી થવા માટે તે આપણા વતી પ્રાર્થના કરે છે. તો પવિત્ર આત્મામાં આપણે પ્રાર્થના કરવા માટે પવિત્ર આત્માની આપણે જરૂર છે. તે આત્મામાં પ્રાર્થના કરવાથી આપણે આપણા અનંત જીવનને પ્રાપ્ત કરવા તરફ આપણે સિદ્ધ થઈએ છીએ. ત્રીજી બાબત, દેવના પ્રેમમાં તમે દૃઢ થાવ એમ લખે છે. એના માટે આપણે વાંચીએ 2 તિમોથી 1 અધ્યાય એની 7મી કલમ હું વાંચું છું. ત્યાં એવી રીતના લખેલું છે, કેમ કે ઈશ્વરે આપણને ભયનો આત્મા નહીં પણ સામર્થ્યનો તથા પ્રેમનો તથા સાવધ બુદ્ધિનો આત્મા આપ્યો છે. અહીંયા લખેલું છે પ્રેમનો આત્મા આપ્યો છે. જો પવિત્ર આત્માના પ્રેમથી, જે દેવીય પ્રેમ છે, એનાથી જ આપણે સ્થિર થઈએ છીએ. જો દાખલા તરીકે આપણે જોઈએ તો પૌલના જીવનમાંથી આપણે જોઈ શકીએ છીએ. જો પૌલ એમના અનુભવથી બોલે છે, જો ફિલિપિયોનો પત્ર એમાં 3 અધ્યાય એની 12મી કલમથી હું વાંચું છું. હજી સુધી હું બધું સંપાદન કરી ચૂક્યો કે સંપૂર્ણ થયું છું એમ નહીં, પણ જેને માટે ખ્રિસ્ત ઈસુએ મને પકડી લીધો તેને હું પકડી લઉં માટે હું આગળ વધું છું. જો પરમેશ્વરીય અનંત જીવન માટે દેવના દયાની રાહ આપણે શા માટે જોવી જોઈએ? કેમ કે એના માટે આપણને પ્રભુએ પસંદ કર્યા છે. એ મિરાસ પ્રાપ્ત કરવા માટે, એ વારસો પ્રાપ્ત કરવા માટે પ્રભુએ આપણને પસંદ કર્યા છે. બીજી બાબત આપણે જોઈએ તો સિદ્ધતા માટે આપણને પસંદ કર્યા છે. પ્રભુએ પ્રાપ્ત કરવા માટે પસંદ કર્યા છે, પરમેશ્વરના વારસાને પરમેશ્વર જે આપવા ચાહે છે એને. બીજી બાબત કે આપણને સિદ્ધતા માટે પરમેશ્વરે પસંદ કર્યા. એટલા માટે જ પૌલ બોલે છે કે મેં સંપાદન કરી લીધું એમ નથી, પણ હું એના તરફ વધુ છું. મેં પકડી લીધું એમ નથી, પણ એ પકડવા માટે દેવે મને પસંદ કર્યો છે, એના માટે હું આગળ ધસું છું એમ લખે છે. આગળ આપણે વાંચીએ 14મી કલમમાં જ આપણે વાંચીએ તો ત્યાં લખેલું છે, ખ્રિસ્ત ઈસુમાં ઈશ્વરના સ્વર્ગીય આમંત્રણના ઇનામને વાસ્તે નિશાની ભળી આગળ વધું છું એમ બોલે છે પૌલ. જો અનંત જીવનને પ્રાપ્ત કરવા માટે એક આમંત્રણ આપણને આપવામાં આવેલું છે, તે આમંત્રણને આપણે સમજવું જોઈએ. તે આમંત્રણને પ્રાપ્ત કરવા માટે આપણે આગળ વધીએ છીએ. તે આમંત્રણ તરફ જે દેવ તરફથી મળેલું છે. જો દુનિયામાં કોઈ પણ આમંત્રણ આપણને મળેલું હોય તો આપણે એના માટે બહુ તૈયારી કરીને આપણે જતા હોય. એવી રીતના આ એક સ્વર્ગીય આમંત્રણ મળેલું છે.
એના માટે આપણે પરમેશ્વરના દયાની રાહ જોવી જોઈએ. આગળ આપણે વાંચીએ તો 13મી કલમમાં હજી એક બાબત આપણે જોવા મળે છે કે હું નિશાની વળી આગળ વધું છું એમ કહે છે. બરાબર. પછી લખેલું છે, માટે આપણામાં જેટલા પૂર્ણ છે તેટલાએ એવી જ મનોવૃત્તિ રાખવી, અને જો કોઈ બાબત વિશે તમને જુદી મનોવૃત્તિ હોય તો ઈશ્વર એ પણ તમને પ્રગટ કરશે. એટલે જે બાબતો જુદી મનોવૃત્તિની છે, જે ભૂતકાળ છે, એ કાર્યને પ્રભુ દૂર કરે, એને ભૂલીને આપણે આગળ વધી શકીએ. આમીન. એના પછી આપણે વાંચીએ, જો 14મી કલમમાં લખેલું છે કે સ્વર્ગીય જીવન માટે, ઈશ્વરીય જીવન માટે આપણે આગળ વધીએ છીએ. પછી આગળ આપણે વાંચીએ છીએ 20મી કલમમાં, ત્યાં એવી રીતના લખેલું છે, પણ આપણી નાગરિકતા આકાશમાં છે. જો આપણી નાગરિકતા પ્રાપ્ત કરવા માટે આપણે દેવના દયાની રાહ જોવી જોઈએ, કેમ કે આપણી અસલી નાગરિકતા પ્રભુ ઈસુ પાસે છે, સ્વર્ગમાં છે. એના માટે આપણે એની વાટ જોવી જોઈએ. આગળ આપણે વાંચીએ છીએ, ત્યાંથી આપણે તારનાર એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તની રાહ જોઈએ. એની રાહ એટલા માટે આપણે જોવાની છે કેમ કે આપણી નાગરિકતા આકાશમાં છે. તે નાગરિકતા પ્રાપ્ત કરવા સુધી આપણે એની રાહ જોઈએ. જો ઘણા લોકો એમના વિશ્વાસી જીવનમાં તેઓ અડધેથી મૂકીને પાછા જતા રહે છે, એ આપણા માટે પરમેશ્વરની ઈચ્છા નથી. અથવા ઘણા સમય ભૂતકાળના બાબતોને લઈને આપણે નિરાશ થઈને પાછળ જતા રહીએ છીએ, એ આપણા માટે પરમેશ્વરની યોજના નથી. પણ આપણે છેલ્લે સુધી આપણા તારણ માટે દેવના દયાની રાહ જોઈને આપણે આગળ વધીએ એવી પરમેશ્વરની ઈચ્છા છે. એના માટે આપણે હંમેશા પરમેશ્વરની સહાયતા આપણે માંગતું રહેવું જોઈએ. વિશ્વાસના વચનને આપણે પકડી રાખીએ. જો પવિત્ર આત્માની સહાયતામાં આપણે આગળ વધીએ અને દેવના પ્રેમમાં આપણે આગળ વધીએ એવી આપણે પ્રાર્થના કરવી જોઈએ. જો આપણને પસંદ કરવા માટે પરમેશ્વરીએ એનું જીવન દીધું, જો જેટલા લોકો આપણે તારણ પામ્યા એના માટે પરમેશ્વરીએ એનું કિંમતી જીવન આ દુનિયામાં આવીને આપણા માટે એને આપ્યું, એને દુઃખ સહન કર્યો. આવું આપણે તારણના મહત્ત્વને સમજીને આપણે પ્રભુમાં આગળ વધતા રહીએ. પરમેશ્વર તમને વિશ્વાસમાં દૃઢ કરે, આત્મામાં પ્રાર્થના કરવા માટે મદદ કરે અને એના પ્રેમમાં તમને સ્થિર રાખે, જેથી કરીને જે આમંત્રણ માટે તમને બોલાવવામાં આવ્યા છે, જે સ્વર્ગીય નાગરિકતા માટે તમને બોલાવવામાં આવ્યા છે, એમાં પ્રભુ તમને સહી સલામત પહોંચાડે. જે કાર્ય પ્રભુએ આપણામાં શરૂ કર્યું છે એને તે એના પુત્રના દહાડા સુધી તે પૂરું પણ કરે એવી આજે આપણે પ્રાર્થના કરીએ. જો આ વચન દ્વારા પરમેશ્વર તમને આશીર્વાદ આપે, આવું આપણે પ્રાર્થના કરીએ કે પરમેશ્વર આપણને આગળ વધવા માટે મદદ કરે અને એની કૃપામાં આપણને નિરંતર દોરી જાય. સ્વર્ગીય પિતા, આજના દિવસમાં હું તમારી સન્મુખમાં પ્રાર્થના કરું છું. પિતા, તમે મદદ કરો, તમે સહાયતા કરો. પિતા, અનંત જીવન પ્રાપ્ત કરવાને માટે તમારા દયાની અમે રાહ જોઈ શકીએ. પવિત્ર વિશ્વાસમાં વૃદ્ધિ પામીને, આત્મામાં પ્રાર્થના કરીને અને દેવના પ્રેમમાં દૃઢ થઈને, જેવો પ્રેમ ખ્રિસ્ત ઈસુમાં હતો એ પ્રેમ અમે પ્રાપ્ત કરીને અમે આગળ વધી શકીએ એવી કૃપા આપો. પ્રભુ, આજે આ દૈનિક વચનને જોનારા દરેક વ્યક્તિને તમે આશીર્વાદ આપો. આ ત્રણેય કાર્યોમાં તમે તેઓને વૃદ્ધિ આપો. પ્રભુ, સંપાદન કરી ચૂક્યા એમ તો નથી, પણ હજી અમે નિશાના તરફ દોડતા રહીએ એવી કૃપા આપો. પાછલી બાબતોને છોડીને અમે આગળ વધી શકીએ એવો અનુગ્રહ અમને આપો. પિતા, અમે પ્રભુ તમારા હાથમાં સોંપાઈએ છીએ. કૃપા આપજો, કૃપા આપજો, કૃપા આપજો. હાલેલુયા. ધન્યવાદ આપું છું પિતા. पिछला सब भूल कर मैं आगे दौड़ा चलूं, जो मेरे लिए धन था उसकी ओर मैं बढ़ूं, कि मैं पाऊं उससे पुरस्कार. दौड़ा मैं जाऊं कि मैं पाऊं उससे पुरस्कार. दौड़ा मैं जाऊं. आमेन. जीसस, તમારી તરફ અમે આગળ વધતા રહીએ એવી કૃપા આપજો. પ્રભુ, આજના દિવસમાં જેટલા લોકો એમના જન્મદિવસ, લગ્ન દિવસ અને એમના માટે પ્રભુ જે કંઈ તેઓ કરતા હોય એ દરેક કાર્યમાં તમે તેમને આશીર્વાદ આપો, તમારી કૃપા આપો.
નિરંતર દોરી જાઓ. તમારા પવિત્ર આત્મા સોંપતા આ પ્રાર્થનાને યેશુ મસીહના નામમાં માંગુ છું પિતાજી. આમેન આમેન. બધાને જય પ્રભુ ઈસુ.